આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે યોજાનારા G7 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેવા આજે ઇટાલી જવા રવાના થયા. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ સચિવ વિનય કવાત્રાએ જણાવ્યું હતું કે ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ શ્રી મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. શ્રી કવાત્રાએ જણાવ્યું કે આ પ્રવાસ G7 શિખર સંમેલન ભારત સિવાય ગ્લોબલ સાઉથને લગતા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાની પણ તક છે. G7માં ભારત 11મી વખત અને પ્રધાનમંત્રી મોદી 5મી વખત ભાગ લઈ રહ્યા છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આગામી 24 જૂનથી 3 જુલાઈ સુધી યોજાશે. આ સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને ચર્ચા થશે. રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન યોજાશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે 140 કરોડ ભારતીયોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા અને ચર્ચા કરવા સંસદ એક આદર્શ મંચ છે. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી જીત મળતા તેમણે વાવ બેઠક પરથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. વાવ બેઠક ખાલી પડતા હવે 6 મહિનામાં વિધાનસભા પેટા ચૂંટણી યોજાશે. આજથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાઓ ખુલી ગઈ છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર 27 જૂનથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે, જેને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. શાળા ખુલવાની સાથે શાળામાં સફાઈથી લઈને સલામતી અંગે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આ મુજબ જણાવ્યું. અંદર એ સૌ પ્રથમ આપણે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ 27, 28, 29 દરમિયાન યોજવામાં આવશે. અત્યારે લગભગ 50,000 જેટલા વિદ્યાર્થીઓ બાલવાટિકા ધોરણ 1 અને 20,000 જેટલા વિદ્યાર્થીઓ એ ધોરણ 9ના અંદર દાખલ થવાનું આયોજન છે અમારું. એટલે પ્રથમ દિવસે શાળા સફાઈથી માંડી અને સલામતીની બાબતોની પણ અમે નીચે સૂચનાઓ કરી છે. અત્યારે રાજકોટના બનાવ પછી ફાયર સેફટી સહિતની બાબતોની પણ અમે તકેદારી રાખવાની સૂચના આપી છે. ખાસ કરીને પ્રાઇવેટ શાળાઓના અંદર સ્કૂલ બસ અને સ્કૂલ વાન એના અંદર પણ જે તકેદારી રાખવાની છે એ માટેની અમે સૂચનાઓ જાહેર કરી છે. 9 ધોરણથી 12 ધોરણ સુધીના અંદર જે પ્રવેશ કન્યાઓ મેળવશે એને સરકાર તરફથી નમો લક્ષ્મી નામની યોજના આપણે સરકાર તરફથી લોન્ચ થઈ છે. એના નોમિનેશનનું કામ એટલે ફોર્મ ભરવાનું કામ ચાલુ છે અત્યારે. એટલે અમે ડોર ટુ ડોર દરેક શાળા સુધી પહોંચી રહ્યા છીએ કે કચ્છની એક પણ દીકરી એ યોજનાથી વંચિત ના રહે. આગામી તારીખ 21 જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં 10મા વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરાયું છે. સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર આ ઉજવણીનું સુચારુ આયોજન માટે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. વિશ્વ યોગ દિન પૂર્વે આગામી તારીખ 15થી 20 જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમો યોજાશે. યોગ દિનના પરિવારજન સહિત કચ્છવાસીઓ જાહેર કાર્યક્રમ તથા જે તે સંસ્થા આયોજિત કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કલેક્ટરશ્રીએ કરી હતી. વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ ભારત સરકાર દ્વારા સચેત એપ્લિકેશન, મોસમ એપ્લિકેશન, દામિની એપ્લિકેશન, મેઘદૂત એગ્રો એપ્લિકેશન અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન IMD જેવી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ એપ્લિકેશન IMDની વેબસાઇટ અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ મોબાઈલ એપ્લિકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતી માટે ઉપયોગી છે. કચ્છ જિલ્લાના ખેડૂતો સહિત તમામ નાગરિકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા મામલતદાર શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા અનુરોધ કરાયો છે. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG NEET પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી. ગુજરાતમાંથી અંદાજે 80,000 જેટલા વિદ્યાર્થી અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જે સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં NET પરીક્ષામાં ગેરરીતિઓ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ ઉમેદવારો માટે 23 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. પરિણામ 30 જૂન પહેલા જાહેર કરવામાં આવશે, જેથી જુલાઈમાં શરૂ થતા કાઉન્સેલિંગની અસર ન થાય અને 6 જુલાઈની પહેલાથી જ નક્કી કરેલ તારીખથી તમામ બાળકોનું કાઉન્સેલિંગ એક સાથે થઈ શકે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.